પણ શાસ્ત્રમાં લખ્યું છે કે મહાદેવને વાલી કઈ ભસ્મ છે? એટલે જ આપણે બોલીએ ને, શું બોલીએ? અંગે ભસ્મ સ્મશાનની ચોળી. આ હમણાં નથી બનાવ્યું, આ તો 200-500 વર્ષથી આપણા વડીલો ગાય છે. શંભુ શરણે પડી અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખે સદા ભૂત તોડી. એટલે મારા મહાદેવને જો સૌથી વાલી હોય તો સ્મશાનની ભસ્મ છે. અને એ સ્મશાનની ભસ્મ, તમામના કપાળમાં ભસ્મનું તિલક એટલા માટે હોવું જોઈએ, માતા બહેનો સાંભળજો, કે ભસ્મ લગાવવાથી અભિમાનમાંથી દૂર રહેવાય છે. ભસ્મ લગાવવાથી માયા લાગતી નથી. ભસ્મનું તિલક કરવાથી પદ પ્રતિષ્ઠા અને પૈસોનું અભિમાન રહેતું નથી. ભસ્મ લગાવવાથી માણસના વિચાર કેન્દ્રિત થાય છે. માતો સાંભળજો, ભસ્મ લગાવવાથી જીવનમાં વૈરાગ્યની જન્મ થાય છે. કારણ કે આપણને ખબર છે કે બધું જ હોવા છતાં એક દિવસ મારે ભસ્મ થવાનું છે.